ડાયમંડમાં કયા હીરાની કિંમત વધારે હોય? સપોઝ કે કલરની આપણે એના ગ્રેડ છે કે DEFGHIJK કે સુધી કલર હોય છે, ડી થી સ્ટાર્ટ થાય છે. તો ડી ડાયમંડ જે છે ને એ કલરલેસ સ્ટોન કહેવાય. એમાં સાઇડ કલર કોઈ નથી, એટલે પ્યોર વ્હાઇટ કલર કહેવાય. તો ડીને વેલ્યુ વધારે હોય છે અને FG કલરના પૈસા ડાઉન થતા જાય છે. પછી જો આપણે ફેન્સી કલરની વાત કરીએ તો આઈજે કલર પૂરા થાય પછી યલો ટોન ઉપર કલર ફેન્સી કલરમાં વયા જાય. કે જે કે કલર હોય છે તો એ મોડિફાઈડ કટ આપણે બનાવીએ છીએ ત્યારે એ YZ થી સ્ટાર્ટ થાય છે. YZ કલર, પછી આવે છે ફેન્સી લાઇટ યલો, પછી આવે છે ફેન્સી યલો, પછી ફેન્સી ઇન્ટેન્સ યલો અને ફેન્સી વિવિડ યલો. YZ કરતા ફેન્સી વિવિડ યલોની બહુ જ કિંમત હોય છે. ઘણીવાર વેપારી આવે છે અમારી પાસે, એને એના હીરાની જ વેલ્યુ ખબર હોતી નથી. પછી અમે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કયો કલર છે, અને પછી જ્યારે અમે બનાવીને એને આપીએ ને અને જ્યારે સેલ કરે છે ને ત્યારે બહુ ખુશ થાય છે અને અમને કોલ કરે છે, ત્યારે અમારી પણ હેપીનેસ વધી જાય છે.